તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે રાતના જોઈ લો 9:20 અને મેડમ જોઈ લો યાર શું તૈયારી કરે છે. તો મેડમ શું કરો છો આજે તૈયારીમાં? આજે ડિનરમાં છે રગડા પેટીસ, પાણીપુરી અને દહીં બટેટા પૂરી. 3 વસ્તુ છે તો એટલા માટે પેટીસની તૈયારી કરું છું. જો પેટીસ બનાવવાની. તો રગડા પેટીસની તૈયારી જોરો શોરોમાં ચાલી રહી છે. એ કેટલા વાગ્યા ફ્રેન્ડ્સ? જો 9:20 થઈ ગઈ. 8:30 જસ્ટ ઘરમાં આવીને બધું તૈયારી કરી. હવે બધું તૈયારી કરીને પછી બતાવે બધું, પણ પેલા પેટીસ બનાવવાનું છે, ફટાફટ એ બનાવી દે. બરાબર. તો બટેટા બાફી દીધા છે, તેમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું, તો સ્વાદ પ્રમાણે મીઠું પડી ગયું છે, જીરા જીરા પાવડર, પાવડર, થોડી હિંગ તો જાય પેલા જ, હળદર, થોડું આદુ મરચાની પેસ્ટ થોડાક તીખાસ માટે. અને આ છે બ્રેડ પાવ છે, ભીંજાવીને એટલે થોડું આમ બાઇન્ડિંગ એની સારી થાય. બરાબર. એ પાવને થોડું પાણીમાં આમ એ રાખ્યું હતું થોડી વાર. હા, તો આજ મેન આમાં છે ને પાવ હોય ને, બ્રેડ પાવ તો બહુ મસ્ત બેટર બને. બરાબર. પછી ખાલી આલુ હોય ને તો પછી બહુ ઓલું સોફ્ટ થઈ જાય. અને સાહેબ બી જોઈ લો આવી ગયા છે ટ્યુશન પરથી, એકદમ ભણી ગણીને. અને જોઈ લો ત્યાં મેડમ અમારી એ રાહ જોઈ છે કે ક્યારે પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ થાય અમારે. તો ચાલો ફર્સ્ટ ક્લાસ જોઈ લો, એકદમ બાઇન્ડિંગ થઈ રહ્યું છે પેટીસ માટે. આજે છે પાણીપુરી પ્લસ રગડા પેટીસ. તો આ હતી મારી લાઈવ કોમેન્ટ્રી કાણક્યા ફેમિલીના ઘરથી. તો જોતા રહેજો આગળની તૈયારી. મિત્રો જોઈ લો અહીંયા આપણી પેલું પેટીસ જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ તવીની અંદર મૂકી દીધું છે. અને આ ગયું બીજું પેટીસ નંબર 2, પેટીસ નંબર 3 કઢાઈની અંદર ફ્રાય થવા માટે. આ તો ઓલા સ્પોર્ટ્સ નો અનાઉન્સમેન્ટ કરતા હોય ને. और ये गया पेटीस नंबर 4. ટન. તો આવી રીતના જ લગભગ લાગે બધા જ પેટીસ આવી જશે એક જ તવીની અંદર. પેટીસ નંબર 6 અને 7 પેટીસની જગ્યા છે. તો તમે જોઈ શકો છો કે 7 પેટીસ જવાના છે ઢોસા તવાની અંદર. આ પેટીસ નંબર 7. તો હજી લગભગ બીજા 5 પેટીસ જો અહીંયા થઈ જશે એટલું પૂરણ છે આપણી પાસે. તો હું જરાક આમ તેલ તમતમતામાં આવી દઉં બધામાં, તાકે ફર્સ્ટ ક્લાસ આપણા પેટીસ થાય. તો આવી જ નવી નવી વેરાયટી બનાવતા રહીશું અમે, અને તમે કમેન્ટ કરતા રહેજો અને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો જોઈ લો કેવા મસ્ત એકદમ શેકાઈ ગયા છે એક સાઈડથી, એકદમ આમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. મેડમ આની અંદર હમણાં તો વેજીટેબલ નથી, બાકી તો ફણસી, ગાજર અને વટાણા ને એવું બધું કેપ્સિકમ બેક્સિકમ બધું એવું બાફીને ટીકી બનાવીએ ને એની વચ્ચે મૂકીએ ને તો એ બી બહુ ટેસ્ટ લાગે. એની વચ્ચે તમે ચીઝ બી આમ થોડીક મોઝરેલા મૂકી દો ચીઝ નહીં સારી લાગે તો ટીકીમાં, ચીઝી ટીકી થઈ જાય. હા. તો જોઈ લો બીજી સાઈડ થી બી એકદમ ફર્સ્ટ ક્લાસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ટર્ન મારે છે અમારી મેડમ, ટર્ન માર. થોડા ક્રિસ્પી ખાવા જોઈએ. તો હા, જો કેવો કલર કેવો છે, એકદમ ચટાકેદાર કલર. બસ હવે આ ટીકી થાય, બીજું બધું તૈયારી મેં કરીને મૂકી લીધી છે નીચે. બસ ફટાફટ, હવે બહુ ભૂખ લાગી છે ને નીચે આપણે કઈ કઈ તૈયારી કરીને રાખી છે. મિત્રો અહીંયા અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા છે અને જો લો ડાઇનિંગ ટેબલ નો નજારો. તો પહેલા જ પાણીથી તમને બતાવી દઉં કે પાણીનો નજારો છે. આ પાણીપુરીનું પાણી સાથે પાણીપુરીની પૂરી, આપણા થોડા મસાલા, આ મીઠી ચટણી, કોથમીરી, કાંદા, ટામેટા, બટેટા, દહીં બટેટા પૂરી બનાવવા બટેટા, અને આ છે આપણી આજની સ્પેશિયલ ચટણી લસણની, જે આપણે આ દહીં બટેટા પૂરી રગડા પેટીસ બનાવવાનું છે ને એની સ્પેશિયલ ચટણી છે. તે કેવી રીતના બનાવી એ તો જરાક તમે કહી દો. તો આમાં લસણ, મરચાની ભૂકી અને આપણે સોલ્ટ, સિંધા નમક એ નાખીને હાથેથી ક્રશ કરી નાખી. હા, ને એમાં પાણી નાખી તો આપણે આ લસણની ચટણી બનીને રેડી છે.
એટલે આ થોડી ચટણી ખાંડેલી દસ્તામાં ખાંડેલી છે. હા, કેમ કે થોડી ઓલું જતું હતું ને, કચરી બોલે ને. હા, એટલે એમાં જે ઓલા મરચા, લીલા મરચા લાલ થઈ જાય, ઈ બે લાલ તો સાથે મરચા અહીંયા છે. લઈ લીધું છે દહીં, પાણીપુરી ખાવા માટે રગડો, દહીંપુરી ખાવા માટે રગડો, અને આપણે આ છે રગડા પેટીસ નો રગડો. ઓકે, એની સાથે એટલે સેવ. સેવ. તો ચાલો હવે અને પહેલા આ આપણે પેટીસ. બનાવીએ રગડા પેટીસ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે પહેલા બનાવી લઈએ રગડા પેટીસ. તો જો પેટીસ લઈ લીધા છે બાઉલની અંદર, એના ઉપર નાખી લઈશું ગરમા ગરમ રગડો. રગડો. આપણા સ્વાદ જેટલો ખાવો હોય આપણે એટલું નાખવાનું. હમ. સાથે નાખવાનું મીઠી ચટણી ભરપૂર પ્રમાણમાં, કેમ કે મીઠી ચટણીનો ટેસ્ટ બહુ સારો લાગે. સાથે નાખશું સ્પેશિયલ લસણની ચટણી. થોડું મીઠું, ટાટા કા નમક, થોડું જીરાળું, જે ઘરનું જ બનાવેલું પીસેલું જીરાળું, એકદમ ફર્સ્ટ ક્લાસ. શું સ્મેલ આવી, સુગંધ શું આવી, સુગંધ જોરદાર ખાવાનું આવી. મન થઈ જાય. ગીતા ભવન ની યાદ આવી ગઈ, ગીતા ભવન હોટલ ની. તો હવે એના ઉપર નાખી લઈશું કાંદા, ટામેટા, જેવું જેને ભાવે ટેસ્ટ એવું રાખવાનું બધું. સાથે કોથમીરી અને ઉપરથી સેવ, બારીક સેવ. તો આ આપણું થઈ ગયું છે રગડા પેટીસ. રગડા પેટીસ બનાવીને તૈયાર છે. હવે બનાવીએ દહીં બટેટા પૂરી. ઓકે, દહીં બટાટા પૂરી માટે જોઈ લો, પેલા પૂરીમાં કાણા કરી અને એવા બટેટાની ફિલિંગ. એટલે આ છે એકચ્યુઅલી મુંબઈ સ્ટાઇલ છે. હા, મુંબઈ સ્ટાઇલ. અમારે અહીંયા એમ જ મળે ફ્રેન્ડ. બાકી એમાં આપણે માંગરોળમાં તો કાંદા બાંદા બધું અલગ અલગ આપે. બધાની અલગ અલગ રીત હોય ને. તો જોઈ લો રગડો. રગડા માટે ચમચો તો બહુ જ નાનો લીધો છે. વધારે જોઈ રગડો એટલે અડધો રગડો તો બહાર પડી જાય છે. બહાર બી હોય, અંદર બી હોય, બેવ સાઈડ હોય. ઓકે ઓકે, રગડાનું પ્રમાણ વધારે જ હોય. તો ચાલો રગડો નાખી દીધો છે. હવે નાખશું એમાં મીઠી ચટણી, આમલી ખજૂરની ચટણી. નહીં, ખાલી ખજૂરની ચટણી છે. આમલી ખજૂર બધું મિક્સ છે. આમાં નથી નાખવાનું. નહીં, એમાં નહીં. તો હવે નાખી દેશું. પાણી નાખવું હોય ને તો થોડું પાણી નાખવું હોય તો આમ તીખાસ માટે આ પાણી. તો એના ઉપર મીઠું. જોઈ લો હવે મીઠું. નાખી દે દહીં. દહીં એકદમ મલાઈદાર દહીં. જોઈ લો. આહા. સેવ નાખવું હોય તો નાખવાનું, પણ અહીંયા તો સેવ નહીં, સેવ આપણે અહીંયા નહીં ખાય. બોમ્બેમાં કોઈ નહીં ખાય. જેને ખાવું હોય એ ખાય. એવું કઈ નહીં કે બોમ્બેમાં કોઈ નહીં ખાય. જેને જેવું પસંદ આવે એવું ખાય. બરાબર. ઉપરથી નાખી દઈશું જીરા પાવડર. ગ્રીન ચટણી અને તીખી એ બી નાખી શકે ફ્રેન્ડ. પાછું મીઠું. તો આ રહી આપણી દહીં બટેકા પૂરી તૈયાર. અને એક બે પૂરી આમ ક્રશ કરવાની. આવી રીતના જ અહીંયા મળ્યો ફ્રેન્ડ. તો આપણી દહીં બટેટા પૂરી પણ બનીને રેડી છે, અને સાથે અહીંયા આપણે રગડા પેટીસ બી બનીને રેડી છે. તો હવે સેલ્ફ સર્વિસ છે. તો બધાની રીતના બનાવતા જવાનું અને ખાતા જવાનું. પાણીપુરી બી છે ફ્રેન્ડ્સ. તો જોઈ લો, આજનું ડિનર બી બહુ જોરદાર, એકદમ મસ્ત છે. એકદમ ચટાકેદાર લટાકેદાર ડિનર. રગડો છે એ પાણીપુરીમાં આપણે કામ લાગશે. ઓકે ઓકે. તો ચાલો, હવે રાહ નથી જોવાતી. સુસુરી બી અમારી એમ કે છે કે ક્યારે મને કઈક આપે. આમાંથી પાણી પૂરી આપે ને તો આલુ આપે. હા, એને પૂરી અને આલુ બહુ પ્રેમ છે. એક જ આપશું, વધારે નહીં, કેમ કે એને બી મન થાય. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ ને પછી તમને મળીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્લાસ પેટ ભરીને જમીને ઉકલી ગયા છે અને ખૂબ જ મજા આવી. 3 આઈટમ ખાવાની. રગડા પેટીસ, દહીં બટાટા પૂરી પ્લસ પાણીપુરી. અને જોઈ લો, બધું ખાતા પીતા એકદમ રેડી થઈ ગયા. અને હવે જોઈ લો, મેડમ એમના વાસણ ઉકલી રહ્યા છે. એટલે એક રતિભરનો આરામ નથી લેવા મેડમને. આ બધું બનાવીએ ને, નવી નવી આ બધી વેરાયટી, એમાં વાસણ બહુ નીકળે. પાણીપુરી ને તમે જોઈ લો, ટબ ભરીને વાસણ થઈ ગયો છે. કેમ કે બાઉલો ને તપેલી ને બધું જ એકદમ બધું. ચમચીઓ તો બહુ. ચમચી લગભગ એક ડઝન ચમચીઓ વપરાઈ ગઈ એમાં. તો ચાલો, આજનો વિડીયો અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ્સમાં જરૂર કહેજો. તો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.